Today's our topic is chemical reaction of haloalkane with different types of reagent. So here very most important topic for JEE NEET and Gujarat Board Gujket also. તો અહીંયાથી જે કંઈ એક્ઝામમાં પૂછાવાનું છે એ ચાલુ થાય છે આ ટોપિક પરથી. તો રાસાયણિક પ્રક્રિયા છે એ હંમેશા ઇમ્પોર્ટન્ટ હોય જ છે. સો હિયર કેમિકલ reaction chemical reactions of haloalkanes. Okay, very important topic, chemical reaction. હેલોઆલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ. હેલોઆલ્કેનની રાસાયણિક પ્રક્રિયાને ત્રણ ભાગની અંદર આપણે વહેંચી શકીએ. એમાં નંબર 1 છે ન્યુક્લિયોફિલિક substitution reaction. Nucleophilic substitution reaction. This reaction is called in short SN reaction, right? Nucleophilic substitution reaction. NS reaction નહીં, બરાબર, બહુ જ ફેમસ છે SN reaction. આમાં પણ પાછા બે પ્રકાર પડશે. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કેન ક્લાસિફાય ઇન્ટુ અનધર two categories. First one is SN1 reaction and second one is SN2 reaction. Okay, SN1 means unimolecular nucleophilic substitution reaction. one એટલે યુનિમોલેક, one એટલે એક, બરાબર, અને એક માટે આપણે યુઝ કરીએ છીએ યુનિમોલેક્યુલર. યુનિ એટલે one, મોલેક્યુલર એટલે આણ્વીય. એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એવી જ રીતે આને ગુજરાતીમાં કહેવાય દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇંગ્લિશમાં એને આપણે કહેશું બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. સો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કોમ્પિટિટિવ JEE નેટ માટે. તો આ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે SN1 SN2. અને એ કોના પ્રકાર છે તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, એટલે કે ગુજરાતીમાં એને કહેશું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ ઇંગ્લિશ નામ છે ને બહુ જ સુઇટેબલ છે, ન્યુક્લિયોફિલિક, બરાબર. ન્યુક્લિયોફિલિક એટલે ન્યુક્લિયોફાઇલ પ્રત્યે એટ્રેક્શન, એનો મતલબ એવો થાય. ન્યુક્લિયોફાઇલ આપણને ખ્યાલ છે 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટરમાં મેં તમને ન્યુક્લિયોફાઇલ વિશે ઘણી જ માહિતી આપી છે. ત્યાં તમને ઇનઓર્ગેનિક સ્પીસીસના જે ન્યુક્લિયોફાઇલ છે એની પણ વાત કરી, ઓર્ગેનિક ન્યુક્લિયોફાઇલની પણ વાત કરી. ઇલેક્ટ્રોફાઇલમાં પણ તમને માની લો ઇલેક્ટ્રોફાઇલ એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો સ્પીસીસ, તો એનો સિમ્બોલ E+ છે. અને એમાં પણ ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક સ્પીસીસની આપણે વાત કરેલી. હવે એ જે ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલની વાત કરી છે એ ટોપિકને ફરી પાછો આગળના ચોપડા ખોલવાના, પાછા સંતુલન ચેપ્ટર જોવાનું. અને ખાસ કરીને તમને 11મા ધોરણની અંદર જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો છે એમાં પણ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ. બેન્ઝીન છે ને એની અંદર પાઈ ઇલેક્ટ્રોન છે, એટલે એક ઓર્ગેનિક ન્યુક્લિયોફાઇલ તરીકે એ સ્પીસીસ વર્તે છે. અને નાઇટ્રેશન કર્યું બેન્ઝીનનું તો એમાં NO2+ એ ઇલેક્ટ્રોફાઇલ છે. તો એ જે રિએક્શન છે ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ વચ્ચે થતી પ્રક્રિયા છે. તો અહીંયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આમ જુઓ ને તો વિસ્થાપન પ્રક્રિયાના 3 પ્રકાર પડે છે. વિસ્થાપન, બરાબર ધ્યાન આપો આ ટોપિકમાં. અને એવું લાગે તો 2-4 વાર વિડીયો જોજો આ વિસ્થાપન પ્રક્રિયા. અને હવેથી તમારે આ ચેપ્ટરમાં ખૂબ જ ધ્યાન આપવાનું છે. આ ટોપિક જે ચાલુ થયો છે ત્યાંથી વિસ્થાપન પ્રક્રિયાના કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર. એક છે મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે ઇંગ્લિશમાં ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન કહીએ છીએ, બરાબર.
આનું કયું એક્ઝામ્પલ? તો આનું એક્ઝામ્પલ આપણી પાસે છે, જોઈ ગયા છીએ 11મા ધોરણમાં એની ક્રિયાવિધિ પણ. મિથેન પ્લસ Cl2 in presence of ultraviolet radiation gives methyl chloride plus byproduct HCl. This reaction occurs through a formation of free radical, methyl free radical and chlorine free radical. Okay. So અહીંયા આપણને ખ્યાલ છે કે આનું સમવિભાજન થશે અને ક્લોરીન રેડિકલ આપણને મળશે. એ ક્લોરીન રેડિકલ મિથેનમાંથી આપણને આપશે મિથાઇલ રેડિકલ, બરાબર. અને આમાંથી હાઇડ્રોજન રેડિકલ છૂટો પડશે. આ બંને એકબીજા સાથે જોડાઈને શેની રચના કરશે? HCl. અને આ ક્લોરીન રેડિકલ મિથાઇલ રેડિકલ ઉપર એટેક કરી એની સાથે કોવેલેન્ટ બોન્ડથી જોડાઈને મિથાઇલ ક્લોરાઇડ બનાવશે. તો મુક્ત મૂલક, આમાં મિથાઇલ મુક્ત મૂલક બન્યો, ઇન્ટરમીડિયેટ છે. ક્લોરીન મુક્ત મૂલક પણ ઇન્ટરમીડિયેટ છે. વિસ્થાપન તો જોઈ શકીએ છીએ હાઇડ્રોજન રિમૂવ થાય છે. કોના દ્વારા? ક્લોરીન દ્વારા. તો વિસ્થાપન પ્રક્રિયા છે. અને સેકન્ડ નંબરની અંદર આપણે જો વાત કરીએ તો નંબર 2 ની અંદર ઇલેક્ટ્રોફિલિક, બરાબર, ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, આને શોર્ટમાં ESR પણ કહેવામાં આવે છે. એવી જ રીતે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે તો NSR. ઓકે, તો આને આપણે NSR રિએક્શન એટલે કે NSR પણ આપણે કહીએ છીએ. અને NSR તો R ની અંદર રિએક્શન આવી ગયું, બાકી આને આપણે આ પણ કહી શકીએ SN રિએક્શન. બરાબર, SN રિએક્શન અથવા તો NSR. અને આને શું કહેશું? ESR, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એનું શું એક્ઝામ્પલ આપણે લઈએ? તો એના માટે બેસ્ટ એક્ઝામ્પલ આપણે સ્ટડી કરી ગયા બેન્ઝીનનું ક્લોરિનેશન. This is the example of electrophilic substitution reaction. Now here benzene, okay, it gives to Cl2 anhydrous AlCl3. Otherwise you can use here FeCl3 electrolyte also. Sorry, FeCl3 here Lewis acid. Okay, FeCl3 act as Lewis acid, AlCl3 also act as Lewis acid because of absence of one orbital in aluminium outer shell. Okay, and FeCl3, Fe is a d block element and therefore the nature of bond between Fe and chlorine is partially covalent bond nature. And so here Fe, Cl, Cl and Cl, this bond is partially covalent nature. And Fe is metal d block element and chlorine is highly electronegative atom, and therefore this electron pair present in this bond is pulled by high electronegative chlorine atom. So partial negative charge generate on chlorine, here also partial negative, here also partial negative charge, and therefore here 3 times partial positive charge generate on Fe atom. So here center of this FeCl3, this is nothing but the center of FeCl3. So Fe center becomes electrophilic center, and therefore this whole species act as electrophile here. Okay, અને AlCl3 ઓલરેડી આપણે જાણીએ છીએ કે 13મી કોલમનું તત્વ છે અને એ એલ્યુમિનિયમ નો જે ક્લોરાઇડ આ છે એમાં એલ્યુમિનિયમની બાહ્ય કક્ષામાં એક કક્ષક જ ખાલી છે, જેને લીધે એની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ છે, એટલા માટે આ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે છે. જોઈ ગયા આપણે આવું. આ બધી વસ્તુ આપણે ડિટેલમાં 11મા ધોરણમાં હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા છીએ. તો ફરી પાછી નોટ જોવાની છે અને એની બધી જ મિકેનિઝમ તમારે સ્ટડી કરવાની છે. ઓકે,
હવે અહીંયા શું થશે, અહીંયા ગરમ કરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન મળશે, બરાબર ને. કઈ રીતે ક્લોરોબેન્ઝીન મળે? બાય પ્રોડક્ટ તરીકે HCl. તો કઈ રીતે ક્લોરોબેન્ઝીન પ્રોડક્ટ મળે? તો એના માટે આપણે મિકેનિઝમની અંદર જવું જોઈએ. તો સૌથી પહેલા સ્ટેપની અંદર Cl સિંગલ જો બતાવી દઉં છું, બાકી તમારે સ્ટડી ઓલરેડી કરવું જ પડશે. AlCl3 it gives to આ જે બોન્ડ છે, હું શોર્ટમાં ફટાફટ બતાવું છું કારણ કે ઓલરેડી આપણે 11માં ભણી ગયા છીએ. તો અહીંયા આ પ્રબળ લુઇસ એસિડ તરીકે વર્તે છે અને ઇલેક્ટ્રોન યુગ્મની જરૂર છે. સો આ બંધનું એ વિષમ વિભાજન કરશે. ઓકે, ક્યારે સમ વિભાજન થાય, ક્યારે વિષમ વિભાજન થાય? જો અહીંયા આપણે શું લીધું છે, Cl2 જ લીધું છે, પણ જ્યારે તમે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન લો છો ત્યારે આ ક્લોરીનનું સમ વિભાજન થઈને આપણને શું મળે છે, મુક્ત મૂલક. અને એ જ જે Cl2 છે એનું અહીંયા વિષમ વિભાજન થાય છે, આખી પેર ક્લોરીન ઉપર શિફ્ટ થાય છે બીકોઝ ઓફ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ AlCl3. આ એલ્યુમિનિયમ સેન્ટ્રલ એટમમાં બાહ્ય કક્ષામાં રહેલી જે વેકેન્ટ ઓર્બિટલ છે એ આ ઇલેક્ટ્રોન પેરને ખેંચે છે, એટલા માટે આ બંધનું વિભાજન કેવું થશે, વિષમ વિભાજન થશે. ઓકે, ઇલેક્ટ્રોલિટિક ફિશન થશે કોવેલેન્ટ બોન્ડનું. એટલે અહીંયા આમ જો તો પૂંછડું જે છે એના તરફ ક્લોરીન છે એના ઉપર પ્લસ ચાર્જ આવશે અને જે એરો છે એના ઉપર આવશે માઇનસ ચાર્જ. આ રીતે તો હોય જ છે. પેર આપણને ખબર છે, જ્યારે હેલોજન એક બંધથી જોડાય ત્યારે 3 પેર હોય છે. તો આ એક ક્લોરીન પાસે 3 પેર, પણ આ ક્લોરીન પાસે 4 પેર આવશે. ધીસ ઇઝ electron dense species act as nucleophile and this one act as electrophile. So now this nucleophile attack on electrophilic aluminium. તો શું થઈ જશે અહીંયા, ક્લોરીન પ્લસ બનશે પ્લસ AlCl4 માઇનસ બનશે. This minus charge present on aluminium atom and therefore this one become highly unstable. તો આ એકદમ અનસ્ટેબલ બની જશે કારણ કે ધાતુ ઉપર કયો ચાર્જ આવે છે, માઇનસ ચાર્જ આવે છે. સો ધીસ વન ઇઝ અવર ઇલેક્ટ્રોફાઇલ અને આપણે જેની જરૂર છે એ આ છે, બરાબર. chlorine electrophile. Now this chlorine electrophile here attack on nucleophilic species like benzene here. Okay, this one benzene possesses a pi electron loosely bonded with a carbon atom and therefore this pi electron easily migrate on Cl plus because this is a strong electrophile and Cl plus gain easily this two electron to form a bond between carbon and chlorine. So here આમ જુઓ તો મેં તમને મિકેનિઝમમાં એવું પણ કીધું છે કે તમે પહેલાં એક કાર્બન ઉપર લઈ લો, એનું વિષમ વિભાજન કરી દો તો અહીંયા પ્લસ ચાર્જ આવશે, અહીંયા શું આવશે, માઇનસ ચાર્જ આવશે. અહીંયા આ રીતે થશે, પછી તમે Cl પ્લસ ઉપર અહીંયા જવા દો તો આ Cl અહીંયા જોડાઈ જશે. ખ્યાલ છે ને આ ટાઈપની મિકેનિઝમ? હવે આખું અહીંયા ડિસ્કશન નથી કરતો કારણ કે આપણે ચેપ્ટરમાં આગળ વધવાનું છે. તો આ બધી વસ્તુ આપણે જે સ્ટડી કરી ગયા છીએ એ તમારે ફરી પાછું યાદ કરવાનું છે. તો મારે અહીંયા જે બતાવવાનું છે એ વિસ્થાપન પ્રક્રિયાના પ્રકાર બતાવવાના છે. કયા પ્રકાર છે? મુક્તમૂલક, પછી ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી. ખ્યાલ આવશે ને, ઇલેક્ટ્રોન અનુરાગી. અનુરાગ એટલે આકર્ષણ, ફિલિક એટલે એટ્રેક્શન. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર. અને ત્યાર પછી ત્રીજા નંબરમાં જે આપણે જોવાના છીએ આ ચેપ્ટરની અંદર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નંબર 3 ની અંદર ન્યુક્લિયોફિલિક એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન NSR. તો વિસ્થાપન પ્રક્રિયા વિશે તમને ખ્યાલ આવ્યો કે વિસ્થાપન પ્રક્રિયાના 3 પ્રકાર. એમાંની જે 2 વિસ્થાપન પ્રક્રિયા છે એ ઓલરેડી આપણે 11મા ધોરણમાં મિકેનિઝમ સાથે ભણી ગયા છીએ. હવે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણવાના છીએ અને એના મેં કેટલા તમને પ્રકાર કીધા? તો એના 2 પ્રકાર છે, SN1 અને SN2, બરાબર. એ પણ આપણે આગળ ડિટેલમાં ડિસ્કસ કરીશું. હવે જો આપણે અહીંયા ભણવાનું છે NSR. એ સિવાયની જે સેકન્ડ રિએક્શન છે કે જે
હેલો આલ્કેન કમ્પાઉન્ડ ઇઝીલી આપે છે એ એલિમિનેશન રિએક્શન છે. તો નંબર 2 ની અંદર જો આપણે અહીંયા ABCD એવું આપી દઈએ તો તમને વધારે સારી રીતે ખ્યાલ આવી જાય. ઓકે, ફર્સ્ટ આને હું એમ કહું કે ચાલો હેલો આલ્કેન જે છે એ 3 પ્રકારની રિએક્શન આપે છે. એ જે છે એ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, ત્યાર પછી બી જે છે ને એ છે વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા અને ઇંગ્લિશમાં એલિમિનેશન રિએક્શન કહેવામાં આવે છે. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી કન્ટિન્યુઅસલી આ એવી રિએક્શન છે કે જેમાંથી કન્ટિન્યુઅસલી JEE નીટમાં ક્વેશ્ચન પૂછાયા જ કરે છે, ગુજકેટમાં પણ. બરાબર, એલિમિનેશન રિએક્શન વિલોપન પ્રક્રિયા આપણે સ્ટડી કરી ગયા છીએ 11મા ધોરણમાં. બરાબર, અને સી ની અંદર ત્રીજા નંબરની જે પ્રક્રિયા છે રિએક્શન વિથ મેટલ, એટલે કે ધાતુઓ સાથે પ્રક્રિયા. શું કામ ધાતુ સાથે પ્રક્રિયા કરે હેલો આલ્કેન? કારણ કે હેલો આલ્કેનમાં હેલોજન હોય છે. બરાબર, અને હેલોજનને ધાતુ સાથે એટ્રેક્શન હોય છે. એટલા માટે આવી સક્રિય ધાતુઓ હોય કે થોડી ઓછી સક્રિય હોય તો એમની સાથે હેલો આલ્કેન રિએક્શન કરશે. તો આ રીતે હેલો આલ્કેન ધાતુ સાથે પણ રિએક્શન કરશે અને આલ્કેન ટાઈપના કમ્પાઉન્ડ બનાવશે. તો કઈ ટાઈપની ધાતુ, કઈ ટાઈપના હેલો આલ્કેન લઈએ, કેવી રિએક્શન થાય એ પણ આપણે આગળ જોવાનું છે. ચાલો, હવે આપણું જે મેઇન ટાઇટલ છે એ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નંબર 1, NSR. આને આપણે હવે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ. જો કે રિએક્શન કઈ રીતે થાય છે, તો હું અહીંયા આ ટાઈપનો કોઈ કમ્પાઉન્ડ લઉં, કાર્બન સિંગલ બોન્ડ X. ઓકે, હવે આપણે કાર્બન હેલોજન બોન્ડનો સ્વભાવ ઓલરેડી જાણીએ છીએ. જો તમે રાસાયણિક પ્રક્રિયા સમજવાના હોવ તો તમારે સૌથી પહેલા બોન્ડનો સ્વભાવ જાણવો જોઈએ. અહીંયા કાં તો હું કોઈ આલ્કાઇલ ગ્રુપ લઉં અથવા તો હાઇડ્રોજન લઉં. નાવ પાર્શિયલ નેગેટિવ ચાર્જ એન્ડ પાર્શિયલ positive charge plus here nucleophile. nucleophile એ ઇલેક્ટ્રોન રીચ સ્પીસીસ છે. ન્યુક્લિયોફાઇલ તરીકે કાં તો એક તટસ્થ અણુ હોય અથવા તો એક નેગેટિવ ચાર્જ આયન હોય. પણ તટસ્થ અણુ એવો હોવો જોઈએ કે જેમની પાસે લોન પેર હોય. ફોર એક્ઝામ્પલ H2O કે જેમાં ઓક્સિજન પાસે લોન પેર છે, NH3 કે જેમાં નાઇટ્રોજન પાસે લોન પેર છે. એ સિવાય Cn માઇનસ છે કે જેમાં માઇનસ ચાર્જ છે કે જેને લીધે ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઈ છે એવું આપણને અહીંયા ખ્યાલ આવે છે. OH માઇનસ છે, ઓક્સિજન પાસે હાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી છે. તો આ ટાઈપના તટસ્થ અને નેગેટિવ ચાર્જ ધરાવતા ન્યુક્લિયોફાઇલ હોય. Now it gives to nucleophile can attack on electron deficient point like this carbon which is partially positive charge carbon. So here આ જે લોન પેર છે ન્યુક્લિયોફાઇલ પાસેની એ કોના ઉપર જશે? પાર્શિયલ પોઝિટિવ ચાર્જ કાર્બન ઉપર જશે. સો અહીંયા ન્યુક્લિયોફાઇલના એટમ અને કાર્બન વચ્ચે એક બોન્ડની રચના થશે અને આ જે કાર્બન છે એ ન્યુક્લિયોફાઇલ સાથે એટેચ થાય તો કાર્બનના 5 બંધ બનશે, જે પોસિબલ નથી. તો કાર્બને એના પર ઇલેક્ટ્રોન ડેન્સિટી આવી છે, આના પરથી ન્યુક્લિયોફાઇલ પરથી જે ઇલેક્ટ્રોન ડેન્સિટી આવી છે તો કાર્બનને સ્ટેબલ થવા માટે ઇલેક્ટ્રોન ડેન્સિટી થોડી ઘટાડવી પડશે. તો આ હેલોજન આપણે જાણીએ છીએ 11મા ધોરણનું ચેપ્ટર, એમાં ઇન્ડક્ટિવ અસર સ્ટડી કરી ગયા છે. તો હેલોજન એ વધારે વિદ્યુત ઋણ છે. જો હું ક્લોરીનની વાત કરું તો 3.0 ઇલેક્ટ્રોનેગેટિવિટી En કેટલું છે? 3.0 અને કાર્બન 2.5. and therefore this electron pair pulled by halogen atom. So partial positive charge એને લીધે જનરેટ થયા. તો જેવું આ ન્યુક્લિયોફાઇલ કાર્બન ઉપર એટેક કરે એટલે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોના ઉપર ચાલ્યું જાય? હેલોજન ઉપર. અને આ બંધનું શું થઈ જશે? વિભાજન થઈ જશે અને એ વિભાજન વિષમ વિભાજન થશે. હવે 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ બોન્ડ ડિસોસિએશન. સો
બોન્ડ જે છે ને એ બે રીતે તૂટે, કાં તો એનું વિષમ વિભાજન થાય હેટ્રોલિટિક ફિશન અથવા તો હોમોલિટિક ફિશન થાય. હેટ્રોલિટિક ફિશન થશે તો પોઝિટિવ નેગેટિવ આયનો બની શકે. હોમોલિટિક ફિશનમાં આપણને મુક્ત મૂલક જોવા મળે છે. સો હિયર અહીંયા કાર્બન અને એની સાથે જોડાઈ જશે આ ન્યુક્લિયોફાઇલ પ્લસ આ જે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ એક્સ એટલે કે હેલોજન લઈ લેશે અને એના ઉપર આવશે માઇનસ ચાર્જ. તો તમે જોઈ શકો કે આ એક તટસ્થ અણુ હતો, બરાબર, અને આ કેવો નેગેટિવ ચાર્જ ધરાવતો. તો આ જે પ્રોડક્ટ બની એ તટસ્થ અને આ નેગેટિવ ચાર્જ. તો બંને બાજુ ચાર્જ બેલેન્સ રહેવા જોઈએ. તો આ રીતે એક ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થાય છે. અહીંયા ન્યુક્લિયોફાઇલ દ્વારા કોનું સબસ્ટિટ્યુશન થયું? તો અહીંયા એક્સનું સબસ્ટિટ્યુશન થયું, બરાબર. આ ન્યુક્લિયોફાઇલ દ્વારા સબસ્ટિટ્યુશન કોનું? એક્સનું. હવે ન્યુક્લિયોફાઇલ દ્વારા સબસ્ટિટ્યુશન થતું હોય એટલા માટે આ રિએક્શનને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. બીજું એ કે અહીંયા જે હેલો આલ્કેન છે એ હેલો આલ્કેનમાં જે કાર્બન છે એ કાર્બનનું સંકરણ sp3 હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે હેલો આલ્કેનમાં હેલોજન જે કાર્બન સાથે એટેચ છે એ કાર્બનનું સંકરણ sp3 હોય ને, તો આ જે બોન્ડ છે ને એ વધુ લાંબો હોય. ખ્યાલ છે ને બધાને? કે જો કાર્બન, હા, કાર્બન ડબલ બોન્ડથી પણ બોન્ડેડ, હેલોજન જે કાર્બન સાથે એટેચ હોય એ કાર્બન ડબલ બોન્ડથી પણ બોન્ડેડ હોય, બરાબર. અને ડબલ બોન્ડથી જ્યારે બોન્ડેડ હોય ને ત્યારે એનું સંકરણ sp2 હોય. બાકીની વેલેન્સી તમારે ધ્યાનમાં રાખી લેવાની. અહીંયા હાઇડ્રોજન અથવા તો કોઈ આલ્કાઇલ ગ્રુપ એટેચ હોઈ શકે. So this carbon is sp2 hybridized and therefore this bond is shorter than this bond present between carbon and halogen and carbon, and hybridization of this carbon is sp3. અહીંયા કાર્બનનું સંકરણ sp3 છે એટલા માટે આ બોન્ડ કેવો છે? લાંબો છે, બરાબર. આ લાંબો બંધ છે અને લાંબો બંધ હોય ત્યારે એ કેવો હોય છે? નબળો. ઓકે. જ્યારે આ બંધ છે ને એ બંધ થોડો ટૂંકો છે. ઉપરના બંધ કરતા, ઉપરના કાર્બન હાઇડ્રોજન બંધ કરતા આ બંધ થોડો ટૂંકો છે. માની લઈએ છીએ કે આ એક્સ તરીકે કોઈ સેમ હેલોજન એટમ છે. તો આ બંધ ટૂંકો છે અને ટૂંકો હોય એટલે એ મજબૂત હોય, બરાબર. આપણે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં પણ ભણી ગયા છે. હવે બંધ ટૂંકો છે તો એને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડશે. એ સહેલાઈથી નહીં તૂટે. તો જો હું આની ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન કરું તો આ રિએક્શન અહીંયા આ કાર્બન ઉપર એટેક કરશે અને આ બંધ તૂટવો છે ને એ કેવો છે? મુશ્કેલ છે. તો અહીંયા રિએક્શન થવી ખૂબ જ મુશ્કેલ છે. રિએક્શન ખૂબ જ, હિયર રિએક્શન occurs very difficultly, ખૂબ જ મુશ્કેલ. ઓકે. અને અહીંયા રિએક્શન કેવી થશે? ઇઝીલી થશે. અહીંયા રિએક્શન સહેલાઈથી થશે. તો આ વસ્તુ છે ને, આ sp3 હોય તો શું થાય, આ sp2 હોય તો શું થાય, આ બધી વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં આપી નથી, પણ આ બધો જે કન્સેપ્ટ છે એ JEE નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ જે વસ્તુ છે એને ખાસ ધ્યાનમાં રાખવું જી નીટ માટે. જો આ બધી વસ્તુમાં સમજ પડી ગઈ તો આ વસ્તુ તમારા માટે ખૂબ જ સહેલું બની જશે. ઓકે. તો હું અહીંયા તમારી બુકમાં જે રીતે આપ્યું છે એટલું જ નથી બતાવતો, પણ તમને જ્યાં જ્યાં એડિશનલ આવશે, મિકેનિઝમની જરૂર પડશે કે જે કોમ્પિટિટિવ માટે કામની હશે, હું બતાવતો જઈશ. તો એને તમે બરાબર નોટ કરજો. એવું નહીં વિચારતા ટેક્સ્ટ બુક છે, PDF છે તો એમાંથી વાંચી લેશું, બરાબર. એકવાર આ વાંચી લીધું એટલે પૂરું થઈ ગયું. જો એવું કરશો ને તો તમારું કોમ્પિટિટિવ તો નબળું રહેશે જ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં, પણ આગળના જે ચેપ્ટરો છે, આલ્કોહોલ, ફિનોલ, ઇથર, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, નાઇટ્રોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, જેમાં આપણે એમાઇન સ્ટડી કરવાના છે, તો એ બધું જ નબળું રહી જશે, બરાબર. તો હવે આપણે જુદા જુદા ન્યુક્લિયોફાઇલ વિશેની વાત કરીએ. ચલો, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ન્યુક્લિયોફાઇલ. તો એમાં મારી પાસે ટેક્સ્ટબુકનું એક ટેબલ છે. જો હવે તમને એ તો ખ્યાલ આવી ગયો, આનો તો ખ્યાલ આવ્યો કે ભાઈ આ ન્યુક્લિયોફાઇલ છે એ કોને રિપ્લેસ કરશે? એક્સને, અને પાર્શલ પોઝિટિવ આર ઉપર એ એટેક કરીને એની સાથે
જોડાઈ જશે. હવે આપણી પાસે ડિફરન્ટ ટાઈપ્સના હેલો આલ્કેન પણ હોઈ શકે, તો એની પણ આપણે આગળ વાત કરવાની જ છે. અને ડિફરન્ટ ટાઈપના ન્યુક્લિયોફાઇલ હોય તો આપણી પાસે બે ઓપ્શન ખુલે છે, એક ડિફરન્ટ ટાઈપના ન્યુક્લિયોફાઇલ અને ડિફરન્ટ ટાઈપના હેલો આલ્કેન. તો ડિફરન્ટ ટાઈપના હેલો આલ્કેન હોય તો રિએક્શનમાં શું સરળતા રહે, શું મુશ્કેલી રહે, તો એને આપણે પછી સમજવાના છીએ. અને એ વસ્તુ આપણે SN1 SN2ની અંદર સ્ટડી કરવાના છે. પણ સૌથી પહેલાં જુદા જુદા ટાઈપના કયા ન્યુક્લિયોફાઇલ છે અને એ હેલો આલ્કેન સાથે જોડાય તો કઈ ટાઈપની પ્રોડક્ટ બને છે, અને એ ન્યુક્લિયોફાઇલમાં કયું ન્યુક્લિયોફિલિક સેન્ટર છે એ પણ ખૂબ જ મહત્વનું છે. સો ન્યુક્લિયોફિલિક સેન્ટરની પણ ઘણીવાર MCQ પૂછાયા છે કોમ્પિટિટિવની અંદર. તો તમે આ ટેબલની અંદર જોઈ શકો. અહીંયા આપણને રિએજન્ટ આપેલા છે, પ્રક્રિયક એટલે શું કહેવાય એને, રિએજન્ટ. ઓકે, મેં તમને આગળ પણ વાત કરી છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ઇમ્પોર્ટન્ટ જે છે એ તમને એની ટર્મ ખબર હોવી જોઈએ. આ બેન્ઝીન છે ને, એ આપણું પ્રક્રિયાકારક છે. બરાબર, આ શું છે, પ્રક્રિયાકારક. એને ઇંગ્લિશમાં સબસ્ટ્રેટ કહેવામાં આવે, સબસ્ટ્રેટ. ઓકે, ગુજરાતીમાં એને આપણે કહીએ છીએ પ્રક્રિયાકારક. આ જે Cl2 છે એ રિએજન્ટ છે. ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે, પ્રક્રિયક. અને આ જે AlCl3 લुईस એસિડ જે આપણે લીધેલા છે એ ઉદ્દીપક તરીકેનું કામ કરે છે, કે જે આપણને Cl2 માંથી ઇલેક્ટ્રોફાઇલ Cl+ આપવાનું કામ કરે છે, જેથી રિએક્શન એકદમ સ્પીડમાં થાય. ઓકે, અને છેલ્લે તો આપણને એઝ ઇટ ઇઝ મળે છે, એટલે આપણે એને શું કહીએ, ઉદ્દીપક. પણ એક લुईस એસિડ તરીકે વર્તતો કેટાલિસ્ટ એવું આપણે કહી શકીએ. સો ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ હિયર different types of reagent which react with haloalkane. So here reagent, પ્રક્રિયક, આ બધા જ પ્રક્રિયકો છે એને હોય છે. અને જોજો તમે આ બધામાં તમને લોન પેર અથવા તો નેગેટિવ ચાર્જ જોવા મળશે. હવે જો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મતલબ કે NaOH ને પાણીમાં નાખીએ છીએ તો એ સ્ટ્રોંગ બેઝ હોવાથી કમ્પ્લીટલી આયોનાઇઝ થઈને આપણને OH- આપશે, અથવા કે OH પણ હું શું આપશે, OH-. તો NaOH નો જે મુખ્ય ભાગ છે જે આપણા માટે કામનો છે, કે જેને લીધે NaOH બેઝ તરીકે વર્તે છે, એ સ્પીસીસ છે એમાંથી છૂટો પડતો OH-. તો ધીસ OH- ઇઝ ન્યુક્લિયોફિલિક પાર્ટ. ઓકે, હવે જ્યારે હેલો આલ્કેન સાથે જો આ બધા ડિફરન્ટ છે, બરાબર, જુદા જુદા ટાઈપના શું છે, ન્યુક્લિયોફાઇલ છે. બરાબર, આમ જુઓ તો એને પ્રક્રિયક કહીએ છીએ, પણ એમાંનો કયો ભાગ છૂટો પડીને હેલો આલ્કેન ઉપર એટેક કરતો હોય એને આપણે કહીએ છીએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. આમ જુઓ તો આ બેમાં એવો કોઈ મોટો તફાવત નથી, ઓલમોસ્ટ કેવું ગણાય, સેમ જેવું. પણ આમાંથી જે કામનો જે ભાગ, ચાલો આ KNO2 છે તો એમાંથી કામનો જે ભાગ છે NO2- છે, આ K+ ને NO2-. KNO2માં ન્યુક્લિયોફાઇલ તરીકે કોણ વર્તે, તો NO2- ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે. બરાબર, એકચ્યુઅલી આમ જુઓ તો અહીંયા ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવે, માઇનસ ચાર્જ, એ આપણે આગળ જોતા જઈશું. બરાબર, ખરેખર આ રીતે ના હોય, K+ અને NO2-. તો આપણે આગળના ધોરણમાં કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં તમને ગળું ફાડી ફાડીને કીધેલું કે ઓક્સિજન 2 બંધથી જોડાય ત્યારે 2 લોન પેર હોય છે, નાઇટ્રોજન 3 બંધથી જોડાય ત્યારે 1 લોન પેર હોય છે, અને ઓક્સિજન 1 બંધથી જ્યારે જોડાય ને ત્યારે 3 લોન પેર હોય છે, ને એના ઉપર માઇનસ ચાર્જ કમ્પલસરી આવશે. એટલે એના પરથી પણ આપણને અહીંયા ખ્યાલ આવે કે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ અહીંયા હોવો જોઈએ. બરાબર, આ એક આખો પદાર્થ છે એમ કહો ને તો તમને ચાલે. આ એક આખો પદાર્થ, આ બધા જે છે ને આખા, એ પદાર્થના ફોર્મમાં છે. કયા ફોર્મમાં, પદાર્થના, પદાર્થના ફોર્મમાં, એટલે કે પદાર્થ સ્વરૂપમાં, પદાર્થના ફોર્મમાં. અને એમાંના આ જે ભાગ છે એ શેના તરીકે વર્તે છે, ન્યુક્લિયોફાઇલ તરીકે. ઓકે, સો હિયર નેક્સ્ટ કોલમ ઇઝ વિસ્થાપન નિપજ, એટલે કે ન્યુક્લિયોફાઇલ ખબર છે આપણને હેલો આલ્કેનના R વાળા ભાગ સાથે જોડાશે. તો આ ન્યુક્લિયોફાઇલ OH- એ R સાથે જોડાઈને શું બનાવી દેશે, ROH. અને ROH ને આપણે શું કહીએ છીએ, આલ્કોહોલ વર્ગની આ નિપજ થઈ. ઓકે,
એવી જ રીતે H2O, હવે H2O છે ને એનું કાંઈ સહેલાઈથી આયનીકરણ ના થાય. H2Oમાં H+ ને OH- એવું સહેલાઈથી ના જોવા મળે. આપણને ખબર છે, સંતુલન ચેપ્ટરમાં ભણી ગયા કે H+ અને OH- 25°C તાપમાને 10⁻⁷ મોલર હોય છે. મતલબ કે એનું આયનીકરણ ખૂબ ઓછું થતું હોય છે. એટલા માટે H2O પોતે જ પદાર્થ, એ પોતે જ આખા ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે. પણ આ જે પદાર્થ છે ને, એક આયનિક પદાર્થ આપણે કહી શકીએ. પાણીમાં સંપૂર્ણ આયનીકરણ પામે છે અને આપણને આપે છે. એટલા માટે આપણે પ્રક્રિયક NaOH માંથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો લીધો? OH-. પણ H2O ને આપણે એઝ ઇટ ઇઝ રાખશું. એવી જ રીતે NH3 ને એઝ ઇટ ઇઝ રાખવો પડશે. જો નીચે આવો, અહીંયા આવ્યો જો NH3, બરાબર. તો એને પણ આપણે શું એઝ ઇટ ઇઝ રાખ્યું. એવી જ રીતે ઓર્ગેનિક એમાઇન છે, આ પ્રાઇમરી એમાઇન છે, બરાબર. આ સેકન્ડરી એમાઇન છે. તો એમાઇનનું કંઈ પાણીમાં એટલું ઇઝીલી કમ્પ્લીટલી આયોનાઇઝેશન નથી થતું. એટલા માટે એને પણ આપણે એઝ ઇટ ઇઝ ફોર્મમાં જ રાખીશું. પણ KCN જે છે એક ક્ષાર છે, K+ અને CN- અહીંથી બોન્ડ તૂટી જશે. તો એમાંનો ન્યુક્લિયોફાઇલ કયો થયો? CN-. તો એને આપણે આ રીતે લખો. હવે AgCN અહીંયા, તો તમને એમ થશે AgCN એક ક્ષાર જ છે, Ag+ અને CN-. તો અહીંયા કેમ આખું લખ્યું? તો એના માટે જ્યારે હું આની ક્રિયાવિધિ સમજાવીશ ત્યારે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. અથવા તો તમે વિચારો કે સિલ્વર છે ને એ ડી વિભાગનું તત્વ છે, એ S વિભાગનું તત્વ નથી. તો ડી વિભાગનું તત્વ હોય તો શું થાય? અને ડી વિભાગમાં પણ એ છેલ્લે આવે છે, બરાબર. કોપરની નીચે આવશે. કોપર, સિલ્વર અને ગોલ્ડ. તો કોપર સુધી તમે જાઓ ને ડી વિભાગમાં, ત્યાં કદ એકદમ નાનું થઈ ગયેલું હોય. તો જે ધાતુનું કદ એકદમ નાનું હોય અને એ ધાતુ કાર્બન સાથે જ્યારે જોડાયું હોય ને, ત્યારે એ ધાતુ અને કાર્બન વચ્ચેનો જે બંધ છે એ સારામાં સારો સહસંયોજક નેચર ધરાવતો હોય. બરાબર ધ્યાન આપીને સમજે હો. આ ટોપિક એટલો ઇમ્પોર્ટન્ટ છે કે જેની તમને કોઈ ખ્યાલ જ નથી. એ જેમ જેમ આગળ ઓર્ગેનિક ભણશો, કોમ્પિટિટિવના પ્રશ્નો આવશે, એક્ઝામ આપશો, ત્યારે તમને આનું મહત્ત્વ સમજાશે. હું તો એવું કહીશ કે આજે આખું ટેબલ છે એ ગોખણ પટ્ટી કરવાની જરૂર નથી. હવે ઇમ્પોર્ટન્ટ કહો એટલે ઘણા શું કરવા લાગશે? અને ગોખણ પટ્ટી કરવાનું 10-10 વાર લખવાનું ચાલુ કરી દેશે. પણ એની કોઈ જ જરૂર નથી. એ બધું મજૂર જેવી મહેનત કહેવાશે ભાઈ. આને કશું જ યાદ નહીં રાખો. હું તમને જ્યારે આની ક્રિયાવિધિ સમજાવીશ, તમારી બુકમાં ટેબલ આપી દીધું છે અને અહીંયા વાત એ લોકો પૂરી કરી દેશે કે ભાઈ આ રિએજન્ટ હોય, આ કેન્દ્રાનુરાગી હોય ને આ નિપજ બની જાય. આપણે આ બધું નથી જોવાનું. આપણે કઈ રીતે બને છે ને એ જોવાનું. જો એ ક્રિયાવિધિ સમજાઈ ગઈ ને, તો આમાંથી કોઈ પણ પ્રક્રિયક આપશે, તમે આરામથી નિપજ વિશે કહી શકશો. બાકી આ ટેબલ છે એને ગોખ્યા કરવાથી ટાઈમ બગડશે. અને બીજું કે જો તમે ગોખણ પટ્ટી કરશો તો એક્ઝામ ટાઈમે આ ટેબલને ગોખતા 1-2 કલાક લાગી જશે. બોર્ડની એક્ઝામ માની લો કે આવતીકાલે છે ને, આ ટેબલ લઈને બેઠા તમે, 1-2 કલાક આમાં નાખી દો, તો 2 કલાક જો આમાં બગાડો ને, તો 16 ચેપ્ટર પૂરાય ના થાય. કારણ કે એક્ઝામને આગલે દિવસે તો તમારે આખું હેલો આલ્કેન ચેપ્ટર 1 કલાકમાં પૂરું કરવાનું હોય છે. અને તમે જો આ ટેબલ ગોખણ પટ્ટી કરશો તો આ ટેબલ 1 કલાક લઈ લેશે તમારો. તો ચેપ્ટર આખું ક્યારે પૂરું થશે? તો એટલા માટે આ બધી વસ્તુ છે ને કન્સેપ્ટ દ્વારા તમે સમજો, બરાબર. આ ખાસ હું ફરીને તમને કહું છું. અને કન્સેપ્ટ ત્યારે જ પાકો થશે કે 11મા ધોરણનું મેં જે 2 ચેપ્ટર ચલાવ્યા છે અને હજુ કહું છું વાંચો. તમે એવું ના સમજો કે ચેપ્ટર 11મા ધોરણના હતા. એ ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 12મા ધોરણના જ કહેવાય. કોમ્પિટિટિવમાં જ્યારે પ્રશ્ન આવશે ને, ત્યારે એ બંને ચેપ્ટરમાંથી પણ પૂછાશે. એ ચેપ્ટરોનું આ ચેપ્ટર સાથે પણ કનેક્શન હશે. એટલે ઓર્ગેનિક ક્યારેય અલગ અલગ નથી હોતું, એ બધું ભેગું જ હોય છે ને બધું કનેક્ટેડ જ હોય છે. એટલે અહીંયા કન્સેપ્ટ દ્વારા જવાનું છે. આજે ભલે તમે આ વિડીયો જોયો છે, પણ આ ટેબલમાં ગોખણ પટ્ટી નથી કરવાની કે ભાઈ અહીંયા NaOH લીધું છે તો આલ્કોહોલ બન્યો, પાણી લીધું છે તો આલ્કોહોલ બન્યો, NaOR- લીધું છે તો આ ઇથર બન્યો, બરાબર. RNH2 લીધું છે તો દ્વિતીયક એમાઇડ બન્યો. નહીં ગોખો. અને આવતીકાલે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે હું તમને આમની ક્રિયાવિધિ અને રિએક્શન સમજાવીશ, તો તમને એમ લાગશે કે આ કેટલું ઇઝી છે. પણ એના માટે ઇલેક્ટ્રોફાઇલ, ન્યુક્લિયોફાઇલ,
એ કન્સેપ્ટ ખબર હોય, નાઇટ્રોજન 4 બંધ બનાવે ત્યારે એના ઉપર કયો ચાર્જ હોય, 3 બનાવે, 2 બનાવે, કયો ચાર્જ હોય, એ બધી જ તમને ખબર હોવી જોઈએ, જે મેં તમને વારંવાર 11મા ધોરણમાં રાસાયણિક બંધનવાળા ચેપ્ટરમાં કીધેલું હતું. ઓકે, તો આ જોજો, જરા સમજજો, પ્રયત્ન કરજો કે કઈ રીતે આ પ્રોડક્ટ બને છે. બાકી નેક્સ્ટ ટાઈમ આપણે એને રિએક્શન અને મિકેનિઝમ દ્વારા સ્ટડી કરીશું.